સાવનભાઈ એમ કહો નહીં કે વર્ક વિઝામાં અવાય કે ભાઈ સ્ટુડન્ટ વિઝામાં? ઇન્ડિયાથી 2026માં ઘણાના હજી ક્વેશ્ચન સમજ નથી પડતી. હું સમજાવીને ટ્વીટો કે કયા વિઝા સારા. તમને ટૂંકી ભાષામાં કહું ને કે ભાઈ વર્ક વિઝા એટલે હું તમને કોઈક સ્પોન્સર કરતું હોય ને અહીંયા એ બી ફ્રીમાં તો વહી આવો. હા, તો વહી આવો. પણ તમને એમ કહેતા હોય કે ભાઈ તમારે એકચ્યુઅલી એટલા ભરવા પડશે 20-25 લાખ અને પછી અમે તમને ત્યાં આ આપશું, પેલું ઈ રહેવા દો. ભલે જેન્યુન હોય, માઈ ગયું, માર ન સાંભળવું. બાકી તમે સ્ટુડન્ટ વિઝા ઉપર આવો. વર્ક વિઝામાં પૈસા બગાડવા એની કરતાં સ્ટુડન્ટમાં બગાડો, કંઈક શીખશો. ઓલામાં ઊંધા પડ્યા તો ખબર છે શું થાય છે. એટલે હવે ન પૂછતા કે ભાઈ વર્ક પરમિટ કરવી છે કે સાવનભાઈ તમે વર્ક પરમિટ કરી દો હો ઇન્ડિયાથી ડાયરેક્ટ યુકે આવું. હું કોઈની વર્ક પરમિટ નથી કરી દેતો ને મને વર્ક પરમિટ કરે ને એ નથી ગમતું. હવે એ તમારો ધંધો છે એ 2 નંબરની વાત છે, પણ આમાં અમુક ટકા જાજા ટકા એવા છે કે એ બધાનું કરી નાખે છે. કેમ કે ત્યાં એ લોકોને ખિસ્સા ભરાઈ જાય, અહીંયા ભરાઈ જાય, તમે બધા હલવાઈ જશો એટલે નથી ગમતું. હવે તમે તારે મારી વાત ખોટી લાગતી હોય તમે તારે કોમેન્ટ નાખજો કે નહીં ભાઈ સાવનભાઈ તમે ખોટું બોલો છો કે ત્યાં વર્ક પરમિટ તો ભાઈ અમારા ફ્રેન્ડ ગયા બધા જલસુડીની પાંદડીઓ ખેરે, તો મને કોન્ટેક્ટ કરાવો. એવા કેટલા છે કે ભાઈ જલસુડીની પાંદડીઓ ખેરે છે અહીંયા. બાકી તો મોટા ભાગના તમે કોમેન્ટોમાં જોવો જ છો બિચારા કેવા હેરાન થયેલા છે.